પુરાણોમાં ઉલ્લેખ છે કે નારાયણ સરોવર કોટેશ્વર જતી વખતે ભગવાન રામ ખુદ અહીં માતા આશાપુરાના મંદિરે રોકાયા હતા અને 9 દિવસ સુધી માતાજીની પૂજા કરેલી. 1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન માતા આશાપુરાના મંદિરને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ 5 જ વર્ષમાં સુંદરજી શિવજી વલ્લભજીએ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. પાછું 2001માં આવેલા ભૂકંપમાં મંદિરને નુકસાન થયું હતું, પરંતુ થોડાક જ સમયમાં પાછા મંદિરને બંધાવી દેવડાવવામાં આવ્યું હતું. હાલ અહીં રાજા બાવા યોગેન્દ્રસિંહજી ગાદીપતિ તરીકે છે અને સવાર સાંજની આરતીથી માંડીને તમામ વહીવટ તેમના નેજા હેઠળ થાય છે. અને એક અન્ય કથા પણ પ્રવર્તે છે, જેમાં સિંધના બાદશાહ ગુલામશાહ કલોરાએ મંદિર પર હુમલો કરેલો, પણ કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું હતું. નવરાત્રી દરમિયાન સાતમ આઠમના પર્વે કચ્છના મહારાવ ચાચર કુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પતરી ચડાવે છે. આ એક વિશિષ્ટ પૂજા છે. નવરાત્રિના 9 દિવસ અહીં ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં માત્ર ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય છે. માતા વર્ષોથી ભક્તોની આશા પૂરી કરી રહી છે, તેથી વર્ષો વર્ષ માય ભક્તોની સંખ્યા વિસ્તરતી રહી છે.